ગઈ અને પેલી પ્રસૂતિ કરવા માટે રિવાજ પ્રમાણે પિયર આવી. પિયર આવ્યા પછી એમ કહેવાય કે 9 મહિના થતા દેવના ચક્ર જેવો દીકરાનો જન્મ થયો. પણ કર્મના સંજોગ એવા કે દીકરાના પપ્પા દીકરાને રમાડવા માટે આવ્યા, રમાડીને પાછા વળ્યા એટલે એમ કહેવાય કે રસ્તામાં એક્સિડન્ટ થતા દીકરાના પપ્પાનું મોત થયું. એટલે આ દીકરી વિધવા બની. એના પિયરવાળા મીંડા કે બેટા આ દીકરો હજી 2-4 મહિનાનો છે, 6 મહિનાનો કરીને એને અનાથ આશ્રમમાં મેલી દે અને તારું લગ્ન બીજે કરી દઈ. તેથી આ દેશની આર્યનારી એટલું બોલું, બાપુ હું 2 ઘરના કામ કરીશ પણ દીકરાને રેટો નહીં મૂકવા. માની તાકાત છે. 2 વર્ષ દીકરી પિયર રહી પછી સાસરે ચાલી ગઈ. 2-4 ઘરના કામ કરે, કોઈના વાસીદા કરે, કોઈના ઠામ ઉટકે અને આ દીકરી દીકરાને મોટો કરે. એક સમજવા જેવી દરેક યુવા સમાજને છે આ વાત. દીકરી દીકરાને મોટો કરે. કર્મના સંજોગે દીકરો 22 વર્ષનો થયો. ભાગ્યમાં લક્ષ્મી બહુ, એમ કહેવાય કે ફેક્ટરીનો માલિક બની ગયો. હવે માં દીકરો બે ઘરમાં રહીએ. બેયને નિયમ એવો કે દીકરો ફેક્ટરીએ જાય એટલે માને પૈકે લાગે અને માં એને આશીર્વાદ દેવા 4 વ્હીલ ઊંધી જાય. આ નિયમ કાયમ હાલે. ભાઈ દીકરાને ફેક્ટરી, 4 વ્હીલ, હારો બંગલો, જમાવટ બહુ એટલે બાયોડેટા ગાયે ઘા આવે. દીકરાનું લગ્ન થઈ ગયું, 22 વર્ષનો થયો તા અને કોકિલા પધાર્યા. હો ભાઈ. અને આવ્યા પછી હોટલમાં, દીવ દમણ ને ગોવા, વિદેશમાં દીકરો ફરવા જાય, ફેક્ટરીમાં ધ્યાન દે નહીં, કારીગર આઈ લાગ્યા. અબૂધ માણસને મારો કહેવાનો સિરી ભાઈબંધ કરવો ને તો તમારી ખંભે ખંભો મિલાવીને કામ કરે ને એવો ભાઈબંધ કરવો, નકર 2 ગોદડા ઓઢીને હુઈ જાવો એવો એનો ભાઈબંધ હતો. ને એને વાત કરી કે મારા કારખાનામાં ખોટ કેમ આવે છે? અરે ઉઠીને મોઢું કેનું જોસ? ઈ કે મારી માનું. બસ એટલે તારા કારખાનામાં ખોટ આવે છે તો મારી માનું શું કરું? અરે કેવા વૃદ્ધાશ્રમ છે અને એમાં તારી માના પૈસા ભરી દે, તારી પાસે કેવડા રૂપિયા હે. અજ્ઞાની દીકરાએ માના પૈસા વૃદ્ધાશ્રમમાં ભરી દીધા છે. ને આ જ દીકરો કારખાને જાય એટલે માં ચાંદલો કરવા આવી, દીકરો મોઢું ફેરવી ગયો. માએ પ્રશ્ન કર્યો, કેમ બેટા મોઢું ફેરવી ગયો? એ કે માં તારું મોઢું જોવાથી મને ખોટ આવે છે. અને તેથી આ દેશની આર્ય નારી એટલું બોલી, સાંભળે દીકરા, ખોટ તને નથી, ખોટ મને હતી કે જેથી તું 16 દિવસનો હતો તારું મોઢું જોઈને પાછો વળ્યો ને તારો બાપ, તેથી હું વિધવા બની. અરે તેથી મને તારા નાનાએ, તારા મામાએ બધાએ કીધું તું બીજું લગ્ન કર અને આને અનાથ આશ્રમમાં મેલ. જો મેં તને અનાથ આશ્રમમાં મેલ્યો હોત ને તો મારો વૃદ્ધાશ્રમમાં જવાનો વારો ન આવત. મારો કહેવાનો સુરી એને માટે વૃદ્ધાશ્રમનું ગીત સરસ મજાનું બન્યું. પણ અમે તો 2 કડી લેવું, કારણ કે હજી ઘણા વાતો અમારા આગળ લેવી. એટલે એમ કહેવાય કે સીતારામ સીતારામ બનીએ સીતારામ. ભગવાન
ફેરવજો. અમને આ ઓડિયન્સ જોઈને બહુ મજા આવે. કલાકાર હોય ને એમાં લાંબી બુદ્ધિ ન હોય. અમે તમે હાથ એમ કરો ને તો મણ ઘી ખાઈને એટલું બર કરે. હવા જી થવું એ થાય. એટલે બહુ લાંબી ન હોય. એટલે એમ કહેવાય કે માં પાત્ર એવું છે સતત ને સતત તમારી ધ્યાન રાખે ને તો તમારી જનેતા. અરે તમે બહાર ગામ જાઓ, નોકરીએ જાઓ, ઓફિસે જાઓ તો તમારી માને કયો બા હું જાઉં છું. અરે હું જવાબદારી લઉં કે પાછા આવો તામજીના આડા 3 કરોડ રૂવાડા તમારા ભેગા રહીએ. આ માની તાકાત છે. મારે વાતો સત્યોની કરવી છે, સંતોની કરવી છે, ભક્તોની કરવી છે. જ્યાં સુધી આપણે પહોંચી ત્યાં સુધી વાતો કરવી છે. પણ અત્યારે પહેલી વાર છે એટલે તમે કઈ ફરમાઈશ ન આપી શકો. આપો તો મેં બોલીશું. પણ અહીંયા જેસલ તોરલની ફરમાઈશ છે એટલે એમ કહેવાય કે હાજરે જે સામાની ઘરે સંતાપ